ચાલો મસ્ત લોટ બાંધી લીધો, ભાખરી થઈ ગઈ, બાપુજી ખાઈ લીધું છે. હવે સંદીપ આવે ને નાઈને એટલે અમે બે ખાઈ લઈએ અને આટલા વાસણ કરી અને પછી હું નીકળીએ. બધે કચરા પોતા તો છે ને થઈ ગયા, કેટલી વાર લાગે પાછા તો કે તું કહ્યું નહીં આમાં નામાં. એને ખબર છે કે કેટલું કામ ઘરમાં હોય, લેડીઝને ખબર હોય નીકળવું હોય તો એટલું કામ કરી નીકળવું પડે. પાછું 2 દિવસ જાવતી જો તો ચૂલો કેવો કરીને કોઈ બે જણીઓએ દાગા કાટના જાતાય નથી. એમાં એમાં પાણી ઉડાડ્યું હોય છે ને ખબર નહીં, એને તો કંઈ છે નહીં આવતી ખબર પડે. ઓવનમાં જો તો સાઈડમાં કટાણ આવી ગયું, પાણી ઉડાડેતી આખામાં ખબર ન પડે. ઓ ખરેખર, પણ તોય મારે કંઈ કહેવાય નહીં તો આ ઉપડીને પછડાય. સંદીપ દીવાના હે મન ક્यों पागल है धड़कन क्यों तुझ पे मुझे प्यार आया है. તો અહીંયા ઘસવું પડશે, એકદમ ભર્યો છે. હાલ ઘસી નાખું, આવીશ ને તા તો 2 દીમાં હા ઓલું થઈ જાહે. સોનલ તો આવી રાડ. એ હા એ બોલો શું કામ છે? એમ કહો કે મારો ઓલો ગ્રીન કલરનો શર્ટ ક્યાં પડ્યો, તને કઈ ખબર હે? ક્યાં પડ્યો હોય? કબાટમાં હોય, એમાં જો થપ્પીમાં આવી છે. આપણે કપડાં લઈએ પાછા વીખીને એમાં મૂકી દો. કેટલીક વાર હમું કરવું, નવરી છું. જોવો એમાં હે કે ઓલો કલર વાળો કે શોર્ટ શર્ટ છે ઈ? ઓલો કલર વાળો. ત્યાં કેમ પૈણવા જાવું થયો કલર વાળો શર્ટ પહેરીને? ઓલો સાદો પહેર્યો તોય હાલે, કાંઈ વાંધો નહીં. કે નહીં યાર તું, મારે મોડું થાય. મારે વળી ક્યાં ત્યાં બેસું? અહીંયા જોવો ને થપ્પીમાં હે નીચે ઓલો વ્હાઈટ કલરનો શર્ટ છે ને એ નીચે બ્લુ કલરનો ટી શર્ટ છે, એની નીચે છે. જોવો જરી આડું અવડું જોવો ને ક્યાં પડ્યો. ઠીક જડી ગયો, જડી જ જાય ને સરખું જોવો તો. ઊસું જોવો તો શર્ટ ન જડે ને હોય ક્યાં જોવે ક્યાં. સારું હવે થઈ ગઈ રેડી તું? એ થઈ ગઈ. હવે તમે બધું ગેસ લુવાઈ ગયો. હવે આપણે બે નાસ્તો કરી લઈએ ને તો વેલેરા નીકળી આવો. તો તમે નાઈ લીધું હોય તો બાપુજીને તો કરાવી દીધો નાસ્તો. તારી સાફ સફાઈ ન ગયો, સાફ સફાઈ ન ગઈ. બોલ્યા જ રાખશે, બોલવા દે ને. જો તો ખરી મારું ઓવનનો હાલત જો, એક દી સાફ કરવું જો હે આવીને. ખરેખર આવડે કાંઈ નહીં ને. એક દી તો પાપડ શેકવા મૂકી દીધો અને જોયું નહીં. હું કહું કે ક્યાં ભરવાની વાસ આવે તો અંદર આખો પાપડ ભરીને જલી ગયો તો. પણ એને કાંઈ નહીં, પણ તોય આ કંઈ કહેવા ન દે એ વાત છે ને. લે આ તમારી ફ્રેન્ડનો ફોન. હાલો કેમ છે સોનલ, ઓળખે કે નહીં? અરે ઓળખું જ ને, બોલ કેમ છે? હા કેવાનું આમંત્રણ વળી? એ છે ને મારી સગાઈ નક્કી કરી છે સોનલ એટલા માટે. હા સરસ, લે ક્યાં ગોઠવું વળી તારું? ઊભી ટાટિયા દુખાઈ લેવા સામે બેસી જાવ. અંતે તે હગાઈનું હા પાડી દીધું કાં? હા પછી સારું હતું. થોડુંક છે ને ઉંમર વાળો છે, પણ હવે મારી ઉંમર તો થઈ ગઈ છે તો છે ને વિદેશ છે, તને ખબર છે મારે વિદેશ જ કરવું હતું. આ વિદેશ તો લાડવા છે. હા લે વિદેશ કર્યું કા? ક્યાં છે ઘરવાળો તારો? લંડન છે, બેંકમાં મેનેજર છે. હા સરસ, લે હા બોલે તો જો ચાબીની છી. હા સરસ, લે તો પગાર એવો સારો હોય છે ને. હા હશે ને, વધારે હશે, પણ પછી પૂછ્યું નથી અમે. હા લે કેદી સગાઈ છે તારી વળી? એ મારી સગાઈ છે ને 4-5 દિવસ પછી છે, સન્ડેના. તો કે બહાર ન જતી હો, આવવાનું જ છે સગાઈમાં. હા પાક્કું આવીશ. ક્યાં રાખી સગાઈ તમે? અમે પેલો હોલ નથી ત્યાં જ રાખી છે. પપ્પા તો કહેતા હતા કે એસી વાળીને આપણે છે ને બધું રાખી દે. મેં કીધું કે ના પપ્પાને આટલો ખર્ચો કરાવવો ને કાં, ઓલા લોકો તો બધા એસીમાં રહે છે તો એને એસી જોઈએ. પણ અમે કીધું કે ના ચાલશે પપ્પા. કાં બરાબર ને સોનલ? હા સાચી વાત છે, રખાય ને એસી વાળો હોલ. કેમ કે એ લોકો બધા તું કહે છે કે એસીમાં આખો દિવસ રહે છે તો પછી એસી વાળો રખાય ને. પાકું સન્ડે તો હું પહોંચી જ જાય. હા તૃપ્તિ? આવી જ જવાનું છે. હા કેટલીક ઉંમર હશે તાર ઘરવાળાની? એની ઉંમર ખાલી 45 વર્ષ છે. ઓહો બહુ નાનો કા? હા એમ તો નાના છે ને, 45 એટલે કઈ મોટું ન કહેવાય કાં સોનલ? પણ જો ને મારે લંડન જ કરવું તો એટલે પછી વાર લાગી ગઈ. ના સારું કર્યું. મારે તો જો 5 વર્ષ થઈ ગયા લગનને. હે તારે હવે છે થયું, કઈ વાંધો નહીં, પણ સારું મળી ગયું ને કાં? હા સારું, લે પહોંચી જઈશ. હા ને સારું, ચાલ બાય, પછી કરીશ તૃપ્તિ. અને સન્ડે સવારે છે કે રાતે રાખ્યું? ના સવારે જ રાખ્યું. સારું ચાલ બાય. હા બાય.
એવી ચાગલી છે તૃપ્તિ તો પેલે લંડન કરવું ચા મળ્યો ખાઈઢો કર લંડન વાળી અહીંયા નસીબ હોય તો અહીંયા મસ્ત મળી જાય આપણે એવું થોડું હોય ત્યાં તો આખો દી ગાંઠકનું કામ કરવું પડે લંડનનો મોહ હતો આને કર્યો ખાઈઢો હવે સોનલ હાલ હવે નાસ્તો કર લઈ આવું સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે ચાલો રે જઈએ સત્સંગમાં સત્સંગ મોટું ધામ છે સત્સંગ મોટું ધામ છે સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે જો ત્યાં સોફા હેઠે એટલા ઝારા થાય ખાઈ કાગરિયા ની આવડાય સોફા હેઠે કેવી ધૂળ જામે લુયા રાખું ને તોય ઘરમાં હારું નથી રહેતું જોતા ખરી હાવ જોતા ફાક્યું ખાઈ નહીં નાખી કાગરિયા સમજે નહીં જરાય કે કેટલું કામ કરીએ મારી બાયડી બસ કર્યા રાખે કામવાળી રાખું તો માં રૂપિયા જોઈ જાય એટલા કેમ એટલા રૂપિયા દેવા 8,000 રૂપિયા કીધો બધાય ઘરનું કામનું ઠાંગડાન કરી દે પોતા કરી દે પછી કચરા વાર દે લુગડા ધોઈ દે હૂકવી દે ઝાપટ ઝુપટ કરી દે 8,000 રૂપિયા મહિને કેમ દઈ દે માં 8,000 રૂપિયા કેમ થાય હે બિચારા જે ન હોય ને કેવી ખબર પડે મારે કેમ દઈ દેવો ઘણે 8,000 રૂપિયા દે કોઈ હમણાં તો એવી દુખે એવો આવશે તો મારું કામ નહીં જાય મને એવું લાગે જોતા મને પાછું ગમે નહીં જોતા વેવાય શું કરતા એ જય શ્રી કૃષ્ણ વેવાય એટલે જય શ્રી કૃષ્ણ આવો જય શ્રી કૃષ્ણ હતા વેવાય તમે ફોન કર્યા વગર આવ્યા આવો હું વારતી હતી કસરો આ મજામાં કેમ છો મજામાં ને એ મજામાં બેહો હું કહું કે વેવાય શું કરે તી શું કરતા હતા સોફા હેઠે એટલું બધું કરવારો એને એને ધારા થઈ જાય એકાત્રે હમું ન કરું તો પછી કેવું થઈ જાય તી હું વારતી હતી હું કાલ હરખું વાર નાખું હા વારું તો પડે ને આપણે ગમે નહીં પાછું ગંધારું એ વાંધો ને કા તી હારું લે તી હું કાલ વેવાય પાસે આટો મારું આમણી નીકળી હતી મેં કીધું કાલ ને આટો મારતી જાઉં કોઈ ન જાનવી ન આવી ને પપ્પાય ન આવ્યા હું આવી એકલી હારું એમાં મારા ભાઈ ક્યાંથી આવો બેહો માં હાવણી તો જો ઠૂઠ્યું ઘરમાં તો એટલી વસ્તુ હાવણી ઠૂઠ્યું આપણે કેવી લોભણીઓ હે બેહો પાણી ભરતી આવું એ ના પાણી નથી પીવું જોજો હાવણી તમારા પગમાં આવે છે ભરી ખેર ફળિયું બધું લાગી જાય તૂટી જાય તો વાંધો નહીં પણ ફળિયું લાગી જાય હા લ્યો અહીં બે હા તૂટ્યા જેવી હાવણી છે એમાં એની હાવણી કે લાગી નહીં તૂટી જાય એટલે કહેતી હતી કેવી છે બાપા આમાં જાનવીનો મેળ આવીએ કે નહીં મને એવું લાગે ઘરમાં તો એટલી વસ્તુ છે પણ હાવણી નથી બદલાવી જોતા ખરી હું કે જાનવી મજામાં ને હું કે ભાઈ ને બધા મજામાં છે ને બેન થાય મજામાં છે જો તી અમે બસ જો હું કઈ નીકળી હતી ને ઓલા વાહે નતો સવિતા બેન એને ત્યાં થોડુંક કામ હતું મારે તે મેં કીધું કે હાલે વેવાઈનું ઘર અહીં પાસે જ છે તો આટો મારતી વળી જો ખબર પડી વેવાઈને કે આવ્યા હતા તો તમને એમ થાય ને કે આવ્યા નહીં એટલે એ વાત હાંસી પાણી લેતી હું ના પાણી નથી પીવું જો માં નહીં કરું પછી હમણાં રિક્ષાની પાછી જડે રિક્ષાવાળો ભાઈને છે ને ત્યાં ઊભો રાખ્યો બેન તમારે કલાક બેહું તો બીજી રિક્ષા કરી લેજો ના ભાઈ 5 મિનિટ જ આટો મારું તમે એવું કહો 5 મિનિટ ઊભો એ વાત હાસી તે સ્પેશિયલ રિક્ષા બાંધી હતી તો કેટલા રૂપિયા લીધા હે તમારા પાસે સ્પેશિયલ રિક્ષાના એને ખાલી 300 રૂપિયા લીધા જાજા નથી લીધા અરે મારી તમે ભૂલ કરી હું ત્યાં ઘર સેટું થાય પસા જવાનું પસા આવવાના 100 રૂપિયા તમે ઘેર પૂગી જતા 200 રૂપિયા વધી ગયા ને કઈ વાંધો ને કોક દીક આવતા હોય તે ત્યાં હાલે કા જોતા કરી કેવી લોપ કરે હા ના તમારા ભાઈ કે સ્પેશિયલ રિક્ષા ઓળખે ન લો ભાઈ તી કર લઈ કે આપણે નથી એમાં જાવું કે એટલે તી સારું લ્યો સા પાણી કઈ પીવા નતા તા હું કાલ 5 મિનિટ ડોકું કાઢતી જાઉં આવજો તા ખરી પછી અમે આવવાના જતા હવે હું કંઈક લગ્નનો જવરાવીએ ને એમાં હે હાથી તમે ઘેર આવજો ને ત્યાં આપણે વાત કરી લે બરાબર ને હા એ વાત હાસી છે હાથી આવું ઘેર સાતા મૂકવા દો કે ઠંડુ પીઓ કંઈક તો પીઓ એમને થોડું વયું જવાય એ ના હું પાસે આવી અટાર જો જાનવી વાઈટ જોતી હોય એ તો ફોન કર દઉં તાર હા હું ત્યાં બેઠી પણ તોય એમ કહું કે વેલેરી ઘેર પૂગી જાઉં ને એટલે હાથી બરાબર સારું લ્યો આવજો હવે હું જાઉં મોડું થાય હો ને હું તો આવું કરવા આવ્યા ઘડીક બેહો વળી જઈતી પાછી કેક મને હા હું કંઈ પાયું નહીં વળી મને કહે ઘડીક તો બેહો પાણ પાયું નહીં કે કંઈક પ્યો માણસ લઈ આવવું હોય તો હાથ ધોડીને રહોડામાં જ લઈ આવે કેવી છે આ તો હા ના રે ના હવે જવા દો હાલ જય શ્રી કૃષ્ણ આવજો પછી જય શ્રી કૃષ્ણ આવજો હાલ મારે વારવાનું કામ કરું હાલ ખોટી થાત વળી 5 મિનિટ ઠંડુ બનાવત ને અહીંયા ગયા હાલ હું મારા કામે વેઠી જાઉં ઓય દુખે આટા કઢી કરવી ને તે લીમડો લઈ લો એવી કઢી ખાવાનું મન થયું એવું મન થયું ને આજે સોનલ ને કેવું ખાવાનું રૂપ જેવું જડતું આઈતા એ 2 રોટલા છે ને ટીપી નાખે વો હમણાં 2 દી થયા કરું તી ભાવે નકો ખાવાનું ઠેકાણું નથી કરતી લે
આયડું તો નાખીએ બા હું કરું લીમડાનું હું કરું પણ ખાવું ન જોઈએ ને આપણે ભાવે એવી કરીએ કોટી ભાત ભાવે મને પછી બહુ રોટલા ને રોટલા ભાવે એની રોટલી ભાવે ને આપણે પછી ટીપી નાખે હું કરું લે મૂંગી બેન લીમડો લાવશું તમારા ડાળકીમાંથી હો એટલે ઈયો ને કઈ વાંધો નહીં એમાં હું ને લીમડા પૂછવાનું હોય ના પૂછવું તો પડે ને કોઈનું ઝાડવું આપણે એમની મોડાઈએ ને હો ના ના લઈ લ્યો ને એમાં કઈ લીમડાને પૂછવાનું હોય લઈ લેવાનું હોય એમાંથી કઈ લીમડાને પૂછવાનું હોય એ તો છે ને પાણી પાઈ ને છે ને મેં એવડું કર્યું મને બધી લીલોતરી ગમે બધું વાવું જો હમણાં તો કારેલી વાવી હતી ને માસી અંદર તીવા અસલ કારેલા આવ્યા હતા તમે જોવો તો મીઠા હાથ જેવા તી તમારા કારેલા મીઠા થઈ બધાને કડવા થઈ કારેલા તા અરે માસી એમ નહીં આમ તો ઘરના કારેલા હોય દવા વગરના કેવા અસલ રૂપજીમાં લાગે આપણે ભરેલું કર્યું હોય તો તી જો મેં આજે બનાવ્યું ભરેલું કારેલાનું શાક બનાવ્યું ને રોટલી કરીને એમાં રાવ કે મારે રોટલો ખાવો તો કાંઈ કરી દે રોટલામાં અસલ લાગે લહણ નાખો ને તી લીમડો લઈ જાવતી હું બનાવું એસે ના તો મને છોકરી કઢી ભાત ખાવાનું મન થયું તે હું કહું હાલ હું કઢી વઘાર નાખું ને લીમડો નાખીને અસલ મેથી કડવી તો અસલ થાય તી મેં કીધું કે હાલ લેતી આવું કહું કે તે આવી લેવાનું કે પૈસા વગર કોઈ જાળવું ન દાય બરાબર ને આપણે એ પાપ લાગે તે કાલ પૂછી લઉં હારો રંધાઈ ગયું તમારે એ તો કવર થઈ ગયું હવાનું મારું વહેલું કામ હોય મને જરાય મોડું ગમે નહીં મારો છોકરો જો ભણવા વયો ગયો આજે 5 વાગે આવશે ત્યાં સુધી મારે હવે ટિફિનમાં એનું અલગ હોય તમારા ભાઈ વાડીએ જાય એ વાતો કરીને જાય હવે મારે હાહુનું કરું મારે હાહું જે ખાવું હોય ને કરી દઉં કોઈનું બિચારા કેટલો ટાઈમે આપણે એમ થાય કે આવતા માતા છે ને આપણી માં આપણે કેમ વાલી લાગે તો એની માં વાલી હોય ને તો એ જો મારા હાહુ હરાન સેવા કરીને મારા હાહરા તો બિચારા વયા ગયા મારા હાહરાની સેવા કરી મારા હાહુની કરું તો એ તમારે હારામ સારું છે હે હા એ વાત તો હાસી છે ભાગમાં હારી હોય તો જડે માં ન કરે એક હારી હોય તો એકવી જીવી હે હું તો એમ કહું પણ હવે નહીં માં હોય જડે શું કરે હારું છે ને તાર હાહુને ઈ રહ્યા જો મજાના છે ને ઓલું ટીવીમાં કરી દીધા સત્સંગ સાંભળે છે મેં કીધું તમે સાંભળો ને રાંધી લાવ તો તેમાં હાવો ખાઈને હું બેઠામડા ઉઠકી નહીં નેગરા હું જાઉં ઉઠ્યું 4 વાગે તમારા ભાઈ આવશે તે સાચી વાત છે સારું લે હવે હું જાઉં લીમડો લઈ લીધો પૈસા વખત ક્યાં લેવો કા મારા લીમડા હાટે મળ્યો મીઠો લીમડો ક્યાંક સારો હોય નકર પછી ઓલા હોય 15 ની કા